સ્માઇલ રામ નિહાળતા સર્વે દર્શકોનું ફરી એકવાર સાંઈરામ દવે સ્વાગત કરું છું. પ્રેમની મારી ઘણી બધી વાતો યુટ્યુબ પર, મારી સીડીમાં, કેસેટોમાં, વોટ્સઅપમાં પણ ફરે છે. એટલા બધા જોક્સ મારા વોટ્સઅપમાં ફરે છે. આ બધાના આશીર્વાદ કે ગામ મને મારા જોક્સ મોકલે છે. એટલી હદે વાયરલ થતું જાય છે વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ. પણ એક સરસ મજાની વાત, ભૂદર જોશી, રાણા કંડોળાનો સરસ મજાનો કવિ, એક સરસ મજાના દુહામાં એમ કહે કે વ્યાસ પણ વાંચી શક્યો પ્રેમ હુંદા પુરાણ. વ્યાસ પણ વાંચી શક્યો પ્રેમ હુંદા પુરાણ, એ તો લોયુના લખાણ કોક વેદું વાંચે બુદરા. એથી આગળ કોઈ હિન્દી શાયર આ જ વાતને જરાક જુદા ફોર્મમાં કહે કે એક વો વક્ત જવાની કા બુરા હોતા હૈ, एक वो वक्त जवानी का बुरा होता है, रिंदों की नजर में मैखाना काबे के बराबर होता है. एक वो वक्त जवानी का बुरा होता है, रिंदों की नजर में मैखाना काबे के बराबर होता है, माशूक की गली का हर फेरा एक हज के बराबर होता है. અને અતુલ પંડ્યા મારો જીગરજાન ભાઈબંધ, જેણે ઘણી બધી જોક્સની વાતો તો લખી છે, પણ આજે જે વાત તમારી સામે રજૂ કરવી છે એ એક અનોખી પ્રેમ કથા છે. જી હા, રાજકોટની જ બનેલી ઘટના. એક મધ્યમ વર્ગનો પરિવાર, અને મધ્યમ વર્ગના પરિવારમાં 12મા ધોરણમાં ભણતો, 12મું પાસ કર્યું, સરસ મજાનો છોકરો, અમર એનું નામ. કવિતાઓનો શોખીન, શેર શાયરીઓ, ઉર્દુ ગઝલનો શોખીન, અને વાતે આમ એવો હેન્ડસમ, સિક્સ પેક પાછો, આમ કોઈને જોવો ગમે એવો, પણ સામાન્ય પરિવારમાંથી. અને છોકરો વાતે કવિતાઓ કે એના ભાઈબંધોનું એને વ્યસન, અને ભાઈબંધો ભેગા મળી એટલે અમર પાસે શાયરી કરે, અમર એકાદ સારો શેર સંભળાવ, અને અમર પાછો ગોતીને એવો સરસ મજાનો શેર સંભળાવે. અમરની જ વાતમાં કહું તો, किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा निभाने से पहले, किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा निभाने से पहले, और खुदा उस मोहब्बत को आबाद रखना, वो रोए बहुत मुस्कुराने से पहले, और गिरेबा अपना जरा झांक लेना, किसी पे भी उंगली उठाने से पहले. એક આંગળી જ્યારે હામી કરો છો ને ત્યારે 3 તમારી સામે હોય છે, એટલે આપણી કરુણતા છે. મારા પિતાશ્રી એક વાક્ય મને કાયમ કહે કે બેટા, આપણે નિંદા ઉપર કલાકો બોલી શકીએ છીએ, પણ પ્રશંસા ઉપર 5 મિનિટ ટકી નથી શકતા. છે આપણી કરુણતા. એટલે गिरेबा अपना जरा झांक लेना, किसी पे भी उंगली उठाने से पहले, और बहक जाएगा पी के एजाज देखो. एजाज कमरनो आ शेर, बहक जाएगा पी के एजाज देखो, जरा सोच लेना पिलाने से पहले, जरा सोच लेना. તો બરાબર બનેલી ઘટના કહું કે છોકરાને એડમિશન મળ્યું શહેરની, રાજકોટની ગીતાંજલિ જેવી સરસ મજાની કોલેજ, પોતાના સપનાની કોલેજ. આ કોલેજમાં એડમિશન આપણે લેવું છે, અને નક્કી જો પહેલો દિવસ છે, તૈયાર થઈ જાય છોકરો, ઘટમાં ઘોડા થનગને ને આતમ વિંજે પાંખ, અણદી ઠેલી ભૌમ પર આજ યવન માંડે આંખ. સવારમાં 5:30 વાગ્યામાં ઉઠી ગયો. આજ તો પહેલો દિવસ છે કોલેજનો. 7:30ની કોલેજ હતી, અને પપ્પાને કીધું, પપ્પા બાઇક કોલેજમાં લેવું છે. પપ્પા તો સામાન્ય માણસ, એમ કીધું કે બેટા પહેલા FYમાં સારું રિઝલ્ટ આવશે તો જોશું, શરતોને આધીન. કાંઈ સીધું તો મળી ન જાય, સાયકલ લેતો જા. સરસ છે, મારા જમાનાની હજી પડી છે. પણ કોલેજમાં જવું અને સાયકલ લઈને જવું તો પોઝિશનમાં પંચર પડે. સાદા ચપ્પલ પહેર્યા, જીન્સ ટી-શર્ટ પહેરીને વાત કહેતા વાર લાગે. ટૂંકામાં વાત કરું, એ છોકરો સવારના પોરમાં હાલતો થયો, થોકબંધ સપનાઓ, પહેલો દિવસ કોલેજનો, જિંદગીનો, અને નીકળતો ગયો. એમાં શોર્ટકટ હતો ચંદ્રદીપ સોસાયટી પાસેનો, એટલે નક્કી કર્યું ચંદ્રદીપ સોસાયટી હાલીને વયો જાઉં. 6:30 વાગે ધીમો હાલતો થયો. 6:45 બરાબર થયા હશે. ચંદ્રદીપ સોસાયટી, સરસ મજાનો એક બંગલો દૂરથી જોયો, કોઈક મોટા માણસનો હશે. ધીમે નજીક જતો જાય. બંગલો જોયો તો બંગલામાં આગળ એક ઝૂલો ઝૂલતો હતો. નજીક આવ્યો, એમ ઝૂલા ઉપર કોઈક બેઠેલું જોયું. ઝૂલાની નીચે લાંબા વાળ, અને લાંબા વાળ જોયા એટલે કોણ છે એ જોવા ગયો, અને બરાબર ચંદ્રદીપની સોસાયટીમાં એ મકાનના જાપાની સામે આવ્યો, ને લાંબા વાળ જોવા ગયા, ધાડ કરતો પગમાં ઠેસ આવી, નખ નીકળી ગયો. આઈ ઓય માં કરતો લોહીની ધાર થઈ. એ જેવી લોહીની ધાર થઈ ત્યારે એ ભેગી જ અને એ કુમળી ચીસે સંભળાણી. એટલે આજુબાજુ જોવે તો ઝૂલો ખાલી ફરતો હતો. ઝૂલા ઉપર કોઈક બેઠું હતું, યાર દેખાણું નહીં કોઈ, કોણ હતું? અને લોહી, નખ નીકળી ગયો, આખો લોહી નીકળે છે એકદમ. પહેલો દિવસ માંડ લંગડાતો એ રૂમાલનો પાટો બાંધ્યો. ટેલિફોનના બુરાણમાં એક આડો પાણો બરાબર ઠેસ બનીને આમ જામી ગયો. પણ કુમળી ચીસ કોની હતી? મારી હારે કોઈક ચીસ, એક અવાજ છોકરીનો આવ્યો. આજુબાજુમાં કોઈ હતું નહીં, ઘર બીજા બંધ હતા. કોલેજમાં ગયો, કાંઈ મજા ના આવી, અને પહેલો દિવસ મગજમાં કુમળી ચીસ. મગજ કોણ હતું યાર? વાત કહેતા વાર લાગે, ટૂંકામાં વાત કરું. બીજો દિવસ આખી રાત
મગજમાં કોણ હતો? ઝૂલો દેખાય, ચંદ્રદીપ સોસાયટી દેખાય, છોકરી કોક હતી 100%. બીજો દિવસ સવારના પોરમાં મમ્મીએ કીધું કે બેટા આ પગમાં લાગ્યું છે તો રિક્ષા કરી લે. રિક્ષામાં બેઠો, 50 રૂપિયા વધારે દીધા. રિક્ષાવાળાને કીધું કે ચંદ્રદીપ સોસાયટીની આ બાજુ મને ઉતારી દેજો, તું ઓલી બાજુ ઊભો રહેજે. પ્રેમ તો કેવા કારસા કરાવે છે. તું ઓલી કે પણ સાહેબ કાંઈ વાંધો નહીં, હું તમને કે નહીં તને કહું એમ કર, ઓલી બાજુ ઊભો રહેજે. છોકરો ધીમે ધીમે લંગડાતા પગે પાછો હાલતો થયો. એનું ઝૂલો, એનું મકાન, એનું જાપો, અને કોઈ બેઠું છે. એ કોણ બેઠું છે એ જોવા જાય ને પાછો બીજી વખત એ જ ઠેસ ઉપર પાછો પગ આવે. ઓય માં! અને કરતો તો બીજી વાર નખ ઉખડી ગયો હોય, અહીંયા પગમાં લાગે એટલે સ્વાભાવિક છે તમર ચડી ગઈ મગજમાં, આમ અંધારા જેવું આવી ગયું. અને ત્યાં સટાક કરતી વીજળીની ઝડપથી ઝાંપો ખુલ્યો. અને એક છોકરી ઊભી રહી હાથમાં પાટો લઈને કે આંધળો છો, બીજી વખત કેવી રીતે તને ઠેસ લાગે? એટલે કાલનો તાળો મળી ગયો. ઠીક, આ પહેલી વખત ઠેસ લાગી ત્યારે અવાજ આનો જ હતો, પણ હાલે પાટો બાંધી લે આટલું કીધું, પણ સ્ટેચ્યુ થઈ ગયો હતો અમારો તો. આ છોકરી પીના વાળ, લાંબા વાળ, આમ ઠેઠ કમરથી નીચે લટકતા વાળ જોયા, જાણે આમ રમેશ પારેખની કવિતામાં આવતી સોનલ જેવી છોકરી, જાણે આમ ખળખળતા ઝરણા જેવી છોકરી, જાણે ઉગતી સવાર જેવી છોકરી, જાણે ખીલતા ગુલાબ જેવી છોકરી, કે જાણે નવાબના રોવાબ જેવી છોકરી. અને લંબવેણી લજા ઘણી, અને જેના પોચાઈ પાતળિયા, સર્જન હારે સર્જિયા એવા કોક માણા કાગડા. એ હેમ સરીખી કાયા અને હેમ સરીખા હાથ, મારું ને જેદી ઘડી તેથી નવરો દીનો ના. હાથમાં આમ લોહી વાળો અંગૂઠો છે, પણ આમ પગથી માથા સુધી એ છોકરીને જોવે છે તો આમ અમર ખાલી વિઝ્યુલાઇઝ કરે છે કે હતી કેવી છોકરી. તો ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ હતું, ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ, કામદેવની પણસ જેવા કાળા ભમર નેણ, અને ત્રાઠી મૃગલી જેવી એની આંખો. ત્રાઠી મૃગલી કોને કહેવાય? શિકારી વાહે પીડ્યો હોય અને થડાક ઉથડાક એનું હૈયું ડાકલાના પડની જેમ ધ્રુજતું હરણ આગળ દોડતું જાય ને 8 ફૂટનું લાંબુ નાળું ટપવા માટે આમ ત્રાસી નજરે શિકારીને જોવે એને ત્રાઠી મૃગલી કહેવાય. એવી ત્રાઠી મૃગલી જેવી આંખો, શંખલા જેવી એની ડોક, દીવાની હગ જેવું એનું નાક, ભૂખી સિંહણ જેવો એનો કડનો લાક, અને ભૂખી સિંહણ જેવા કડના લાક ઉપર કોઈ નાનકડો, કોઈ બાળુડો નાગ ધીમો આળોટિયા મારે, આવો એનો કમર સુધીનો કેશ કલાપ. ડાબા અને જમણા હાથમાં આમ જાણે 5 જ્યોતું હળગાવ્યું હોય એવી એની ડાબા અને જમણા હાથની આંગળીઓ. એ છોકરીના નખ કોઈ કાપી અને 2 ઘડી સૂરજની સામે મૂકે 2 ઘડીમાં ઓગળી જાય એવા તો નખે નાખો મળ. જાણે ઉગતો આંબો, જાણે રાણીનો કોળાંબો, જાણે હોળીની ઝાડ, જાણે પૂનમનો ચંદ્રમા, જાણે બારવટિયાની બરછી, જાણે જૂની વાડનો ભડકો, કે નહીતર એમ કહો કે જાણે ભાદરવાનો તડકો. આવી છો એ પાટો બાંધ, કે હા બાંધું છું પણ આ પગમાં લાગ્યું છે તને. ઓ હા, ડાબામાં લાગ્યું છે ને જમણામાં પાટો બાંધી રહ્યો છે તું, પાગલ. એટલે ત્યાં તો ભીના વાળમાં જે પાણી નીકળતું હતું ને એ અમરનું દરદ તાણી ગયું, અને ભાઈ પાણી થઈ ગયું. હા, દુઃખ તો હતું, નખ ઉખડી ગયા એનું, બીજી વખત લાગ્યું છે, પણ આની સામેથી નજર હટતી નહોતી. મારું નામ અમર છે. મેં ક્યાં પૂછ્યું? હા, તમારું? વેરી ફની. હું તને માનવતાની રૂએ એક પાટો આપી રહી છું. મને ખબર છે તારા જેવા છોકરાનું પેલા નામ આપવું એટલે પછી ફેસબુક ઉપર રિક્વેસ્ટ મોકલશે, પછી ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરશે, પછી ટ્વિટરમાં મને ગોતશે, પછી મારો પર્સનલ નંબર લેશે, અને રોજ સવારથી સાંજ સુધી મિસ યુ ને મેસેજ કરશે. ઓકે, આઈ નો દેટ વેરી વેલ. સો પાટો બાંધ અને ચાલતી પકડ. નામે નહીં કે ત્યાં ઉપરથી છોકરીની મમ્મીએ કીધું, અમી. થેન્ક યુ મમ્મી. વાત હવે શરૂ થાય છે સાહેબ. છોકરી તો ગઈ ફાટ કરતી, દરવાજો આમ ખેંચીને ઘા કર્યો, પણ જાણે હરદ્વારના પગથિયા ઉપરથી ગંગાજી અલગોઠિયા મારીને ઉતરી જાય એમ ગઈ. જાણે મહારાણા પ્રતાપના હાથમાંથી ભાલો ઠ કરતો કોઈ દુશ્મનની છાતી ચીરી નાખે એમ ગઈ. જાણે અર્જુનના ભાથામાંથી તીર નીકળે અને કર્ણની છાતી ચીરી નાખે એમ ગઈ. જાણે કોઈ વહરા માણાના મોઢામાંથી વેણ નીકળે એમ ગઈ, કે જાણે કોઈ લોભિયા માણાના હાથમાંથી ધન નીકળે એવી રીતે ગઈ. રિક્ષાવાળાને ખબર પડી કે શેઠને પાછું લાગ્યું છે, પાછું આવ્યો. સાહેબ પગમાં લાગ્યું? તો ક્યાં લાગ્યું એ ખબર નથી ભાઈ. લાગ્યું છે પગમાં, પણ વ્યાપ્યું છે રોમમાં. ત્રીજો દિવસ, ટૂંકમાં વાત કરું, સવારનો પોર 6:30 વાગ્યામાં તૈયાર થઈ ગયો.
અને એકદમ પગમાં દુખે છે, બીજી વાર પાટો બાંધ્યો છે. એટલે મમ્મી ચા બનાવતા કીધું, બેટા તું જુવાન થઈ ગયો હવે. તો કે કેમ મમ્મી એવું કહે? તો કે કોલેજે જાય છે? તો કે હા મમ્મી કોલેજનો ટાઈમ થઈ ગયો. એ કે આજે રવિવાર છે. એકચ્યુઅલી મમ્મી વોકિંગ કરવા જાઉં છું હું. અચ્છા, મારા ફ્રેન્ડ્સ મને બાઇક ઉપર વોકિંગ કરાવશે. અચ્છા બેટા, હું તારી માં છું અને તને મોટો કર્યો છે, મને બધી ખબર છે. સારું, બાઇક ઉપર વોકિંગ કરનારો તું પહેલો રાજકોટિયા નહીશ. સારું, ચોથો દિવસ વાત કહેતા વાર લાગે. નજર ઢળી, નજર મળી, ખાલી. છોકરી ઝૂલા ઉપર બેઠી છે. નયન પદાર્થ, નયન રસ અને નૈણા નયન ઠરંત, અણજાણ્યા શું પ્રીતળી પ્રથમ નૈના કરંત. અમી પણ જગજીતસિંહની ગઝલ ગાતી હોય, સાંભળતી હોય, સરસ મજાનો અવાજ આવતી હોય ગઝલ, તો મારા ને તમારા બધાના હૈયામાં જ હોઠોં સે છૂ લો તુમ મેરા ગીત અમર કર. એક કડી મારી યાર ગાઓ તમારી જુવાનીને યાદ કરીને. હોઠોં સે छू लो तुम मेरा गीत अमर कर बन जाओ मीत मेरे मेरी प्रीत अमर कर होठों से. જગજીતની ગઝલ સાંભળે છે. અમી પણ બેઠી બેઠી ખાલી નજર મળે છે અમર સાથે. 5મો દિવસ પછી તો 5મા દિવસે જે ઠેસ હતી એને અમર પગે લાગવા માંડ્યો. ખાલી ઉતરે અને પગે લાગે. આ જાણે ભગવાનના મંદિરમાં આવતો હોય ને, વાહ વાહ, કારણ કે આ ઠેસ જિંદગીમાં કામ કરી ગઈ. માણેક તમને જાણે પગ અડાડતો હોય ને એમ, પાટાવાળો પગ, લોહીવાળો પગ પડે, માણેક તમને અડાડતો હોય એમ, ઈનો ઈજા. અને 5મા દિવસે સવારના પોરમાં આ જાણે પગે લાગ્યો ને ભેગી છો અમી પાછી બહાર. હે ઉભો રહેતો, વોટ ડુ યુ મીન? કે કેમ, શું પ્રોબ્લેમ છે, શું કર્યું ત્યાં? તો કે હું પગે લાગુ છું. કે એને પાણાને પગે શું કામ લાગે? તો કે તારા માટે પાણો છે, મારા માટે તો પ્રેમનો દેવતા છે. ઓય મિસ્ટર મજનુ, ડોન્ટ બી ક્રેઝી, ઓકે? અને ત્યારે બરાબર અમર પણ શાયરી કરતો હોય ને અમી કવિતાની શોખીન હોય. અમારે એક સરસ શેર ફેંક્યો કે હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુझे, હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુझे, मैं तेरा हो चुका हूं परखा न कर मुझे. हरगिज गलत निगाह से देखा न कर मुझे, मैं तेरा हो चुका हूं परखा न कर मुझे. तन्हाइयों में बैठकर तन्हा न कर मुझे, तन्हाइयों में बैठकर तन्हा न कर मुझे, मैं घुट के मर न जाऊं ऐसा न कर मुझे, मैं घुट के मर न जाऊं. हाँ, अमी एनो जवाब आपे છે, તું मुझको भूल जाए मुझे उसका गम नहीं, तुम मुझको भूल जाए मुझे उसका गम नहीं, लेकिन खुदा के वास्ते रुसवा न कर मुझे. आना तो निकलता निकलता छेल्लो शेर अमरे जवाब आपे છે કે अमर तेरे इश्क में बीमार हो गया, अमर तेरे इश्क में बीमार हो गया, तेरा मरीज इश्क हूं अच्छा न कर मुझे, तेरा मरीज इश्क हूं अच्छा न कर मुझे. હજી તાનો શેર પૂરો થાય ત્યાં બાજુવાળાનો પાડોશીનો દરવાજો ખુલે. એટલે જેમ રેસકોર્સમાં પંખીડાઓ બેઠા હોય ને ટ્રાફિક પોલીસની ગાડી આવે, રાજકોટ વાળાને બરાબર ખબર છે. અને જેટલી માઇક્રો સેકન્ડમાં મોઢે બાંધી અને પંખીડાઓ બંબાટ ભાગે એટલી ઝડપથી અમી જાપાની અંદર, અમર શેરીની બહાર. જય સ્વામિનારાયણ. 6ઠ્ઠો દિવસ, 7મો દિવસ, 8મો દિવસ, ઈનો ઈ તહેવાર, સ્મિતનો તહેવાર, ઈનો ઈ વ્યવહાર, ખાલી નજર મળે છે. 9મા દિવસની હવાર પડી, હવે વાત શરૂ થાય છે સાહેબ અહીંથી. આ તો ફાઉન્ડેશન હતું, અતુલ પંડ્યાએ લખેલી આ એક અનોખી પ્રેમ કથા ઠેસ. 9મા દિવસે 6:45 છોકરો નીકળે, અમર નીકળે, એ પેલા અમી ઊભી છે તૈયાર. આને અહીંયામાં એમ થયું, બાય બાય, 9માં નોરતા, કાલ દશેરા, પતી ગયું, લાગી ગયું તીર. પાણાને પકડીને આજ તો એવું વિચારતો વિચારતો જરીક નજીક આવતો જાય અને ત્યાં હળવેક દઈ અને અમી પાસે આવીને, એ ઉભો રે અમર, બોલ, કે મારે એક વાત તને ક્લિયર કરવી છે.
તો કે આ કે તો કે મારા પપ્પા દિલીપભાઈ ભટ્ટ એ કસ્ટમમાં છે. તો આ કે હું ક્યાં દાણ ચોરી કરું છું, હું તો દિલ ચોરી કરું છું. અને આ કસ્ટમના અધિકારીઓમાં આવતી નથી ને ઝઘડામાં આવતી એવું નહીં. મજાક ન કર, વાત સિરિયસ છે. બોલ. મારા પપ્પાના એક મિત્ર લંડનથી આવે છે અને એનો દીકરો માનવ, જેની સાથે મારી વાત ચાલે છે છેલ્લે 1-2 મહિનાથી, અને આજે કદાચ આવશે બધા, અને કદાચ અમારી એન્ગેજમેન્ટ થઈ જાય, કદાચ ઘડિયા લગ્ન લેવાઈ જાય અને અમે આજે જોડાઈ જાય એવી ઘટના છે. સો તું કોઈ વેમમાં ન રહેતો એટલે તારી સાથે કહું છું. આપણે ખાલી મેં માનવતાની રૂએ તને હેલ્પ કરી અને કવિતાનો સંબંધ છે, ખાલી વાતોનો સંબંધ છે. તું પછી સિરિયસ થઈ જા અને દેવદાસ થઈને ફર્યા કરે અને મારી શેરીના પાણાએ તને હર્ટ કર્યો છે, હું તને હર્ટ કરવા નથી માગતી. સો આ ક્લિયર તને કહી દઉં છું. ત્યારે અમારે એક શેરમાં જવાબ આપેલો કે વો મેરી પીઠ મેં ખંજર જરૂર ઉતારેગા, वो मेरी पीठ में खंजर जरूर उतारेगा, मगर निगाह मिलेगी तो कैसे मारेगा. એટલે અમી એટલું બોલી કે નસીબ, એટલે અમારે કીધું તારા નસીબ, તો કે તારા. એટલે અમારે એટલું બોલ્યો કે શક્યતાની કોઈ સીમા નથી હોતી, શક્યતાની કોઈ સીમા નથી હોતી દોસ્ત. ત્યારે અમારે સામો જવાબ આપ્યો કે અત્યાર સુધી આપણે 2 વ્યક્તિઓ હતા અને આપણા 2 વ્યક્તિઓ વચ્ચે એક પાણો હતો, એક પથ્થર હતો. હવે 2 પથ્થર વચ્ચે એક માણા છે. સો ચોઇસ ઇઝ યોર્સ. પાગલ, હવે કશું શક્ય નથી, શક્યતાની કોઈ સીમા નથી કરીને નીકળી ગયો. પણ કોલેજમાં જીવ છે લાગે છે. એક ભાઈબંધનું બાઇક ઉછીનું લીધું, મને 2-3 કલાક માટે આપને પાછો આવ્યો. શેરીમાં તો સામું ઊભું રહેવાય નહીં, જરાક દૂર જોયા કરે, ઇનોવા ઊભી છે, 7-8 જણા ઉતરા, અંદર ગયા. બરાબર છે, વાત તો સાચી હતી આની. મસ્ત એક હેન્ડસમ છોકરો પણ અંદર ગયો. 1-8 કલાકમાં ચક્કર માર્યું, અંદરથી હસવાનો અવાજ આવે છે, એટલે નક્કી કરી લીધું અમારે ઠીક ગોળદાણા ખવાઈ ગયા. બરાબર છે, મુબારક. અને પછી ઘટના એ થઈ કે 10-15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 2-2.5 કલાક પછી રાહ જોઈને દૂર આમ ખોટો પ્લગ સાફ કરવાનું બાનું કરી અને હોન્ડાવાળો આડું હોન્ડા રાખીને અમારે બેઠો છે, કોઈને ખબર ન પડે એમ. અને 2.5 કલાક, 3 કલાક પછી પેલો માનવ, એનઆરઆઈ છોકરો, અને અમી 2 બારા નીકળ્યા. 2ના હાથમાં હાર છે અને પાછળથી દિલીપભાઈ ને વેવાઈ ઇંગ્લેન્ડના એના માનવના પપ્પા એમ કહે છે કે બેટા તમે મંદિરે જઈને હાર પહેરાવી દો, એટલે આપણે લગ્ન થઈ ગયા. હવે ઇંગ્લેન્ડમાં બીજું શું હોય, એમ આપણે જાઓ. એટલે સાદા ડ્રેસમાં, પંજાબી ડ્રેસમાં અમી છે, એની સાદા ચપ્પલ પહેર્યા છે. અમીની એક આંખમાં માનવને મેળવાનો આનંદ છે અને બીજી આંખમાં અમરને ગુમાવવાનો અફસોસ છે. પણ હવે આ તો નસીબ છે, આમાં કંઈ આપણે આગળ વધવાનું હતું નહીં. બહાર નીકળે છે એટલે જોવે છે તો દૂર હોન્ડા દેખાય છે, હોન્ડાની નીચે ખોટું પ્લગ સાફ કરવાનું બહાનું કરીને બેઠેલો અમર દેખાય છે. એની સામે નજર જાણે વાત કરી લે છે કે હું જાઉં છું, હું તને કહેતી હતી હું જાઉં છું. અને જો હજી એની સામે નજર વાત કરે ને, ત્યાં બરાબર ઘટના એવી થઈ કે એ જ ઠેસ અમીને લાગી. ઓય માં કરતી આ છોકરીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ સાહેબ. અને છોકરીના મોઢામાંથી ચીસ નીકળે, એનો નખ નીકળે અને નખમાંથી લોહી નીકળે. એ ભેગો પેલો માનવ એટલું બોલે કે નોનસેન્સ, તારી શેરીમાં ચાલતા તને નથી આવડતું, તારી શેરીમાં ચાલતા તને નથી આવડતું. આટલા શબ્દો બોલે. એ ભેગો અમરમાંથી ઊભો થાય દોડી, અને પોતાનો જે રૂમાલ હતો એ રૂમાલ દોડી અને અમીના અંગૂઠા ઉપર જેવું આમ કરીને બાંધી દે. અને માઇક્રો સેકન્ડમાં જેમ કોઈ આપઘાત કરવા જતો હોય ને માણસનો હાથ પકડીને કોક એને ખેંચી લે, ટ્રેન નીકળી જાય. ટેક ઓફ માટે પ્લેન બરાબર ઉડતું હોય અને પાળી પાસેથી પાયલોટ પ્લેનને ફટ કરતો ઊંચું કરી લે કે આખું મોટું ટાઇટેનિક હિમશિલા સાથે ભટકાતા પેલા હોકા યંત્રની જેમ નજરથી મારીને ફેરવી નાખે, એમ અમીના હાથની વરમાળા સીધી ગઈ અમરના માથા વાસે. કોઈને પૂછવાનો રોકાણી આ છોકરી. જેમ જાનકીએ રામને પસંદ કર્યા, જેમ સંયુક્તાએ પૃથ્વીરાજને પસંદ કર્યા, જેમ દ્રૌપદીએ પાર્થને પસંદ કર્યો, માઇક્રો સેકન્ડમાં દિલીપભાઈ દોડીને પૂછે છે બેટા શું કર્યું તે? પપ્પા બરાબર કર્યું. તો કે કેમ? તો કે જે મારા ઠેસની માવજત ન કરી શકે એ મારી માવજત શું કરી શકવાનો છે? પપ્પા તમને સોરી ટુ સે યુ, આ બાજુ ઇન્ટેલિજન્સ છે પણ આ બાજુ ઇમોશન્સ છે. પપ્પા આ બાજુ મર્સિડીઝ છે, આ બાજુ કદાચ ક્યારેક સ્કૂટર કે સાયકલ મને મળશે, આ બાજુ ફોરેનના વિઝા છે, આ બાજુ ક્યારેક ખાવાના પીઝા મળશે. પપ્પા આ બાજુ દંભ અને ડોળ છે પણ આ બાજુ પ્રેમનો અંગોળ છે. પરણીશ તો અમર ને, બાકી કુંવારી રહીશ.
એટલે આ વાત અતુલ પંડ્યાએ લખી છે, એકવાર વધાવો એને, મારા ભાઈબંધને. પણ આ વાતનો પ્રાણ ખાલી એટલો છે દોસ્ત કે તમારા પ્રિય પાત્રને ઠેસ વાગે ને ત્યારે સૌથી પહેલા તમે હોવા જોઈએ એની બાજુમાં. આટલી તકેદારી રાખજો અને એને ઠેસ ન વાગે એની માવજત કરજો દોસ્ત. જેને ચાહતા હો એને કદાચ એને ઠેસ વાગે અને કદાચ એવું બને કે તમે એની સાથે ન હો તો એને એટલો ભરોસો આપવો કે જિંદગીમાં જ્યારે મૂંઝે ત્યારે પહેલો ફોન મન કરજો, તારા કુટુંબનું કોઈ આવે કે ન આવે, હું ઊભો હોઈશ તારી બાજુમાં સાહેબ. એટલે ઠેસ જ હતી જિંદગીમાં, ઠેસ જ જીવાડે છે. ઇતિહાસ આખો તમે જોવો તો ઠેસથી જ ઊભો છે સાહેબ. દ્રોણ એકલવ્ય પાસેથી અંગૂઠો માગી લે, આ એક ઠેસ તો હતી દોસ્ત. મીરાના હાથમાં કટોરો રાણા થમાવી દે, આ એક ઠેસ તો હતી બોસ. કે તુલસીદાસને એની પત્ની રત્ના એમ કહે અડધી રાતે કે જેટલું આ ચામડામાં મોહ્યા આટલું જો રામમાં મોહ્યા હોત તો આ એક ઠેસ ગોસ્વામી તુલસીદાસ બનાવી દેશે. કે અલ્હાબાદના આકાશવાણી સેન્ટર ઉપરથી અમિતાભ બચ્ચન બારો નીકળે, આકાશવાણીના ખાલી સાદા એવા એન્કરના ઇન્ટરવ્યુમાં ફેલ થાય અને પછી નક્કી કરે કે હવે એક જિંદગીમાં આખું દેશ ઓળખે એવું નામ ન બનાવવું ને. આ એક ઠેસ અમિતાભ બચ્ચન આપે સાહેબ આપણને. કે 10મા ધોરણમાં 3 વખત નપાસ થયા પછી દુનિયાના એક દેશે મને જોવા પડે આવી પ્રતિજ્ઞા સાથે જે આવે ને એ પૂજ્ય મોરારી બાપુ ભલા માણસ બને, યાદ રાખો. તો એટલું જ મારું કહેવાનું છે દોસ્ત, ઠેસથી ફાટી ન પડવું. ગમે એવી માણસની ઠેસ હોય કે માર્કશીટની. કારણ કે યુવાનો મારી વાત સાંભળે છે, પ્રેમમાં તો જલોટા જેવા તો ક્યારેક જ પડે છે, પણ બાકી તો 12મા ધોરણમાં રિઝલ્ટ આવે, 10મા ધોરણનું રિઝલ્ટ આવે અને આ વાતથી કદાચ એકાદ આત્મહત્યા ઓછી કરી શકાય ને તો કદાચ મારા જીવનનો સાર્થકતા હું ગણીશ દોસ્ત. હશે તમારા બાળકને ઓછા ટકા આવે ત્યારે માથે હાથ મૂકીને એને કહો યાર કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ તારી સાથે. તું મારું સંતાન છો યાર. કાંઈ ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. બધું જરૂર બધા 98% વાળા થાશું તો જાશું ક્યાં? બધા 98 એટલે ઠેસ ચાહે માર્કશીટની હોય કે માણસની, ઠેસ ચાહે ધંધાની હોય કે ધર્મની, ઠેસ ચાહે પારકાની હોય કે સ્વજનની, ઠેસના દર્દને પચાવશો તો દુનિયા જીતશો દોસ્તો. આ એક વાત સ્માઇલ રામના માધ્યમથી કહું છું. એટલે છેલ્લો શેર કે શામ સૂરજ को ढलना सिखाती है, शम्मा परवाने को जलना सिखाती है, कोई गिर रहा है तो मत कोसो उसे, कोई गिर रहा है तो मत कोसो उसे, ठोकरे इंसान को चलना सिखाती है दोस्त. જુવાનિયા જેટલા સાંભળે છે એને કહું છું કે એટલે રૂપાળી છોકરી જે શેરીમાં રહેતી હોય એના ઘરની હામો પાણો નાખીને નો પાછા ભટકાતા, આ નો શીખતા. સાંઈ રામે કીધું અતુલ પંડ્યાએ લખ્યું એટલે ઠેસ ક્યાંક લગાડો એટલે ઓટોમેટિક બધું ગોઠવાઈ જાય. ગુજરી જાશો એમ પાણા શેરીએ રોકવા જાશો ને તો એ દિલીપભાઈ ભટ્ટ એ જેવા બાપુજી પાણે તમને જ કૂટી નાખશે. જય માતાજી.